તો જીસીએમએફની ચેરમેનની ચૂંટણી પહેલા મહત્વના સમાચાર સામે આવ્યા છે। ભાજપના સંગઠન મંત્રી જે અત્યારે ગુજરાતના પ્રવાસે છે તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે રત્નાકરજી મુલાકાત કરવાના છે। તો ભાજપ સંગઠન મહામંત્રી રત્નાકર અત્યારે સચિવાલય પહોંચી ગયા છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે તેઓ મુલાકાત કરશે। ચેરમેનનું નામ જાહેર થાય તે પહેલા મહત્વની આ મુલાકાત માનવામાં આવી રહી છે। સહકાર મંત્રી જગદીશ પંચાલ પણ હાજર છે। તો મિલ્ક ફેડરેશનની ચૂંટણી યોજાવા જઈ રહી છે એ પહેલા નામની અત્યારે ચર્ચાઓ ચાલી રહી છે, ત્યારે આ ચૂંટણી ઘણી મહત્વની છે। તેવામાં ભાજપના સંગઠન મહામંત્રી છે રત્નાકર, જેઓ અત્યારે સચિવાલય પહોંચ્યા છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર સાથે તેઓ મુલાકાત કરી રહ્યા છે। આ બેઠક ઘણી મહત્વની એટલા માટે છે કે કોનું નામ સામે આવે છે, કોના નામ પર મહોર મારવામાં આવશે તેની ચર્ચાઓ આ બેઠકમાં થઈ શકે છે। આ સાથે જ મુખ્યમંત્રીની સાથે સહકાર મંત્રી જગદીશ પંચાલ પણ ત્યાં હાજર છે। વધુ અપડેટ સાથે સંવાદદાતા હિરેન રાવલ અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે। હિરેન, મિલ્ક ફેડરેશનની જ્યારે ચૂંટણી યોજાવાની છે ત્યારે નામને લઈને ઘણી ચર્ચાઓ છે, તે દરમિયાન રત્નાકરજી અત્યારે ગાંધીનગર પહોંચ્યા છે મુખ્યમંત્રી સાથે તેમની મહત્વની બેઠક। તો સામાન્ય રીતે ભારતીય જનતા પાર્ટીમાં સંગઠન મહામંત્રી સચિવાલય અથવા તો મુખ્યમંત્રી કાર્યાલય આવે એવું ઘણું ઓછું બનતું હોય છે અથવા તો નથી બનતું, પરંતુ આજે પહેલી વખત સંગઠન મંત્રી અહીંયા સચિવાલય પહોંચ્યા હતા। સાથે સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્મા પણ તેમની સાથે હતા। એક તરફ 11 વાગે જીસીએમએમએફ એટલે કે ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી 11 વાગે શરૂ થાય તે પહેલાં જ તે બંને અહીંયા પહોંચ્યા હતા, મુખ્યમંત્રી સાથે મુલાકાત કરી હતી। એટલે સ્વાભાવિક રીતે એના ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણીના સંદર્ભમાં જે નામો નક્કી કરવાના છે, કારણ કે અત્યારે જે ચેરમેન છે શામળ પટેલ અને વાઇસ ચેરમેન વલમજી હુંબલ, આ બંનેને આગળ રિપીટ કરવા કે નવા લાવવા એનો લાભનો પ્રશ્ન છે। આ ઉપરાંત સાબર ડેરીમાં થયેલા વિવાદ પછી શામળ પટેલ સામે જે વિરોધ પશુપાલકોમાં જોવા મળી રહ્યો છે અને એ વિરોધના પગલે એમને રિપીટેશન આપવું કે કેમ તેને લઈને પણ હજુ એક શંકા કુશંકા હતી ને એટલા જ માટે મુખ્યમંત્રી સાથે એમણે મુલાકાત કરી છે। અન્ય જે નામો ચર્ચામાં છે એમાં ખાસ જોવામાં એ પણ આવી રહ્યું છે કે આગામી સમયમાં એટલે કે 6 મહિના અથવા તો વર્ષની અંદર જે દૂધ સંઘોની ચૂંટણી આવી રહી છે તો એના ચેરમેનને ફરીથી આમાં જીસીએમએમએફમાં લાવવા કે કેમ તે પણ એક પ્રશ્ન છે। જો ઓવરઓલ જોઈએ તો સુમુલ સહિતની જે ડેરીઓ છે એમાં આગામી સમયમાં ચૂંટણી આવી રહી છે ચેરમેન વાઇસ ચેરમેનની, એટલે જો એમાં ચેરમેન વાઇસ ચેરમેન બદલાય છે તો અમૂલમાં પણ એની સીધી એટલે કે જીસીએમએમએફમાં અસર જોવા મળે છે ને એટલા જ માટે જેની ટર્મ લાંબી છે એવા લોકોના નામની ચર્ચા પણ કરવામાં આવી રહી છે, જેમાં જેઠાભાઈ ભરવાડનું નામ પણ આવી રહ્યું છે, શંકરભાઈ ચૌધરીનું નામ પણ આવી રહ્યું છે, પરંતુ આ બંને ધારાસભ્ય અને વિધાનસભા ગૃહમાં પણ વાઇસ ચેરમેન અને ચેરમેન હોવાના કારણે પાર્ટી કદાચ એમને એ તક ન પણ આપે તેવી શક્યતા અહીંયા જોવામાં આવી રહી છે। આ ઉપરાંત દૂધસાગર ડેરીના અશોક ચૌધરી, એમની પણ ટર્મ હજુ થોડીક લાંબી છે એટલે કદાચ એમને પણ એનો લાભ મળી શકે છે, પરંતુ સૌથી મહત્વનું છે કે આ 11 વાગે ચૂંટણીની પ્રક્રિયા શરૂ થાય આણંદ ખાતે તે પહેલાં સંગઠન મંત્રી રત્નાકર મુખ્યમંત્રી સાથે મુલાકાત કરી છે। સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્મા પણ હાજર રહ્યા છે અને આખરી નામ જે છે એને અહીંયાથી મંજૂરી આપવામાં આવી છે। આભાર માહિતી માટે।